કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મને હે ને એક કિશોર સોલંકીની કોમેન્ટ છે, તો એ હે ને મને એમ કહે છે કાલના વ્લોગમાં કે બેન તમે એક ફેરા જય રામાપીર બોલજો, એ કે છેલ્લી ફેરા કહો. એટલે ભાઈ તું મને કહે કે ધમકી દે હે, એ તો કે કિશનભાઈ તમે જે રીતે કોમેન્ટ કરો છો ને એ રીતે થતી જ નથી. હું છે ને બધા માતાજીના ભગવાનના નામ બોલું છું. હું ખુદ મોગલમાને માનું છું, છતાંય હું નથી બોલતી કેમ કે હું માનું છું. એવું જરૂરી થોડું છે કે આપણે બોલીએ તો સામેવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આને માને છે કે આમ છે. તો આજ પછી સોરી, હું છે ને કોઈ ભગવાનના માતાજીના નામ નહીં લઉં. હું મારા દિલથી બધાય ભગવાનને માનું છું. બધાય મારા માટે ભગવાન એક જ છે. તો હવેથી મારો વ્લોગ સ્ટાર્ટ થશે ને એટલે એમ જ આવશે કેમ છો બધા મજામાં, બસ હાલચાલ પૂછવાના. બાકી જે ભગવાન છે બધીના એ તો રહેવાના જ છે, અને જે માનવાના છે એ માનવાના જ છે. તમે કહો કે રામાપીરનું નામ લ્યો છેલ્લી ફેરા કહું, એ રીતના તમારી કોમેન્ટ થતી જ નથી. તો ચાલો કંઈ વાંધો નહીં, તમે કોમેન્ટ કરી હતી, તમને જવાબ મળી ગયો છે. અને હવે હું ઈમાને ઉઠાડું, ઈમા હજી સૂતા છે. તો ચાલો કન્ટિન્યુ રહીજો, આગળ વ્લોગ જોઈજો. આજનો નાસ્તો આ છે મારો દહીં ને થેપલા. અને જો અમારો ઓસી તો ગરમી થાય ને ત્યાં અહીંયા સૂતો છે નીચે. એમાં હજી સૂતા છે, એમાં ઉઠે પછી એમાંને નાસ્તો આપીશ. તો ચાલો તમે નાસ્તો કરવા. 4 વાગ્યા અત્યારે મારી એમાં ઉઠા છો. હવે નાસ્તો આપી દઉં. ઓછી પોસી 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 ઓછી પોસી ઓછી જોતું ત્યાં સૂતો છે. અને મારી પાસે પછી વ્લોગ બનાવવાનો એટલો ટાઈમ ન રહે. આગળ હું બધા એટલા આપણા 33 કરોડ દેવી દેવતા છે, તો બધાયના નામ બોલું તો પછી મારો વ્લોગ ક્યારે સ્ટાર્ટ કરું? તો મને માફ કરજો, આજ પછી હું કોઈ ભગવાનના નામ નહીં બોલું. હું બધાય ભગવાનને માનું છું, પણ હું કોઈના નામ નહીં બોલું બસ. અત્યારે આ બાજુ હાલવા નીકળી છું. ગરમી થાય છે ને તો બારોબાર ઝાડવાઓની નીચે અસલ સરસ પવન આવે ને એટલે. તો તમારી કોમેન્ટના જવાબ આપીશ જેટલા મારા હાથમાં આવશે એટલા. તો ચાલો. કોમેન્ટ છે ને મને વારંવાર આવે છે, તો એ એવું કહે છે કે ઇઝરાયલ કેવી કન્ટ્રી છે, એમ એના ભાઈ કાં કોઈક મામા કાં અહીંયા છે એમ. તો એ કે અમારા ભાઈ છે એમ, એવું કંઈક હતું કોમેન્ટમાં લખેલું. તો ઇઝરાયલ છે ને બહુ સારી સેફ કન્ટ્રી છે. અહીંયા જ્યારે યુદ્ધ ચાલુ થાય ને ત્યારે અમે લોકો ડરીએ ને તો આ લોકો અમને દિલાસો દે, અમારી કેર કરે, અમારું ધ્યાન રાખે છે. આ લોકો બહુ સારા છે ઇઝરાયલના લોકો. તો ડરવા જેવું નથી, બધા સેફ છે. એ લોકો એની પહેલાં આપણું ધ્યાન રાખે છે. તો તમારા જે કોઈ પણ હોય અહીંયા સગાવાલા, તમે જરાય ચિંતા ન કરતા. આ ઇઝરાયલ બહુ સેફ કન્ટ્રી છે, બહુ સારું છે. અમારે અહીં બંકરની સુવિધા હોય છે. પછી અમારે અહીંયા મેસેજ આવતા હોય 5 મિનિટ પહેલાં. મેં તમને બતાવ્યું જ છે કે અમારે પહેલાં જ મેસેજ આવે 5-10 મિનિટ પહેલાં. બંકર હોય ને અમે વયા જઈએ. તો એવું છે, સરસ છે ઇઝરાયલ. તો ડરતા નહીં. તમારા કોઈ રિલેટિવ અહીંયા હોય તો જો હું એટલા માટા ફેરા કરું હોય, પવન ખાવા નીકળી અહીંયા ઝાડવાની હેઠે સરસ મજાની તમારા કોમેન્ટના જવાબ એ આપું છું. અત્યારે હું મારી ફેવરિટ જગ્યાએ આવી ગયો. અહીંયા પવન મને બહુ મજા આવે બેસવાની, કેમ કે પવન બહુ સરસ આવે. તો જ્યારે ઉનાળો આવે ને ત્યારે હું અહીંયા આવીને વધારે બેઠી હોય. જો આ પારી ઉપર, આ પારી છે, આ પારી ઉપર બેઠી છું. આમનો જ પારી જ છે આ આખી. અને ઓલી ચેર છે ને ત્યાં તો એમ થાય ને કે હવે ઠંડી ચાલુ થઈ ત્યારે તડકો ખાવો ત્યારે ત્યાં હામી બેસું. બાકી તો હું અહીંયા જ બેઠી હોય. તો આ ગામવાળા બધા મને અહીંયા જ બેઠી જોતા હોય, હાથ ઊંચા કરતા જતા હોય ને બધે બોલાવતા જતા હોય. અને એક સરસ મજાની નેહાબેન કરીને છે ને એની કોમેન્ટ છે. તો એ એમ કહે છે કે બેન છે ને પહેલાં ફિલિસ્તીનના લોકો કામ કરતા હતા, હવે આપણા લોકોને એમ આ યુદ્ધ ચાલુ થયું એ પછી આપણા લોકોને આ લોકોએ એન્ટ્રી આપી અહીંયા ઇઝરાયલમાં, એમ કહે છે. તો એ વાત તમારી સાચી છે. પહેલાં ફિલિસ્તીનના લોકો અહીંયા કામ કરતા હતા, ગાઝાના ત્યાંથી નજીકથી આવતા હતા એ લોકોને. અને આમ પણ એ લોકોને ઇઝી પડે, ઓલા ટિફિન લઈને આવે રાતે વયા જાય પાછા એમ. અને આપણા લોકોને ફ્લેટ દેવો પડે, પછી ઇન્સ્યોરન્સ કરવા પડે. તો પણ હું તમને પહેલાં એ કહી દઉં કે ઇઝરાયલમાં છે ને પહેલાંય પણ આપણે વેકેન્સી મળતી હતી. આપણા કેરગીવરમાં અહીંયા પહેલાં આવેલા છે.
એવું નથી કે ગાઝાવાળાને ખાલી કડિયા કામના કામ ને આ ખેતીના કામને એમાં આપતા હતા, પછી કેરગીવરમાં કામ નહોતા આપતા, એમાં આપણા લોકોને કામ આપતા હતા. તો તમને ખબર ન હોય ને તો હું જરાક તમને કહી દઉં એમ. તો આપણા લોકો અહીંયા 20-25 વર્ષથી આ કામ કરે છે. એ લોકો ક્યાંથી આવ્યા? તો પહેલાં આપણે વિઝા નથી મળતી તો મળતી હતી, આપણે કેરગીવરની મળતી હતી. અને અહીંયા ઇઝરાયલમાં બીજું આવતા હતા, આપણે ખેતીમાં આવેલા છે અહીંયા. પહેલાં તો ખેતીમાં આવતા હતા ને પછી વિઝા બદલાવી નાખતા હતા, કેરગીવરમાં કામ કરતા હતા. મેં એવા ઘણાય જોયા છે. તો પહેલાં હે ને નેહાબેન આપણા લોકોને મળતી હતી, પહેલેથી જ આપણા ઇન્ડિયનને વિઝા મળે છે. અને એ લોકો થકી જ અમને લોકોને કામ મળ્યું છે, કેમ કે આપણે કામ સારું કરીએ. મેં આની પહેલાં કીધું હતું ને, તો જ આપણે પાછું આપણા લોકોને કામ મળે છે. તો એવું છે અહીંયા ઇઝરાયલમાં પહેલેથી જ આપણા ઇન્ડિયનને એન્ટ્રી આપે જ છે. પહેલાં કેરગીવરમાં અને ખેતીમાં આપતા હતા, અને પછી આ યુદ્ધનું થયું પછી તો બધી વેકેન્સીમાં આપણે આપવા માંડ્યા વેકેન્સી. તો ગાઝાવાળાનું યાદ રાખજો, ગાઝાવાળાને પહેલાં છે ને ખાલી કન્સ્ટ્રક્શનમાં અને કામ કરવામાં એમાં જ વિઝા મળતી હતી. પહેલાં એમાં મળતી, અત્યારે તો એમાંય બંધ કરી દીધી છે એ લોકોએ. અને કેરગીવરમાં તો એ લોકોને મળતી જ નથી. કેરગીવરમાં એ કોઈ છે જ નહીં, ફિલિસ્તીન કે કોઈ ગાઝાવાળા. એમાં બધા આપણા ઇન્ડિયન ને 18 કન્ટ્રીના લોકો મેં તમને કીધું ને એ કામ કરે છે. તો એ બધાય છે. તો ચાલો, તમારી કોમેન્ટના જવાબ મળી ગયા ને હવે હું ઘરે જાઉં. એમાં શું, તો મને તડકો લાગે છે હવે, એટલે હું જાઉં છું ઘરે. અને તમારી કોમેન્ટના જવાબ પણ મેં આપી દીધા છે. તો આજે શનિવાર છે એટલે એટલું કંઈ કામ નથી. જમવાનું એ બધું પડ્યું જ છે, ગરમ કરીને ખાઈ લેવાનું. તો બહુ મજા આવી હતી. ઓલા મેં બનાવ્યા હતા ને, મેં ઓલા થેપલા બનાવ્યા હતા ને, એ બહુ સરસ બન્યા છે. મેં ખાધા ને મજા આવી ગઈ એમ. અહીંયા મસ્ત જગ્યા છે, પણ અહીંયા હે ને કાલે હું બેઠી હતી ને તો 2 કાકીંડા પડ્યા બાજતા નીચે, એટલે આજે નથી ગયા દ્રાક્ષની નીચે. કાલે હું અહીં પાંદડા લેવા આવી હતી ને દ્રાક્ષના, તો હું અહીંયા બેઠી હતી. અહીંયા ખુરશી છે ને અમારી ત્યાં, તો આ ઉપરથી કાકીંડા બાજતા પડ્યા. હારું મારી માથે ન પડ્યા. જોકે આમ છેટો હોય ને તો બીક ન લાગે, માથે પડે તો બીક લાગે એનાથી. તો અહીંયા બહુ મસ્ત પવન આવે, સરસ. અત્યારે તો ઉનાળામાં તો અહીંયા બધીમાં અમારી બધી મનપસંદ જગ્યા છે. પછી શિયાળાની મારી જગ્યા બદલી જશે હો અહીંયા બેસવાની. પછી હું અમારી વાડીના જે ઓલા ચેરવાળા છે ને, ફૂલડાવાળા, એમાં બેસી અને ત્યાં કોફીને પી. બાકી અત્યારે તો મારે અહીંયા હાલે તો હું અહીંયા બેઠી હોય. આજે ન પડે તો સારું મારી માથે કાકીંડા. મારી બેનપણી હે ને એની અમારો વ્લોગ જોઈ લીધો, ગીતા એને. તો એ કે હવે તારે ઘરે કોઈ દી દ્રાક્ષ ખાવા જ નથી આવું, ત્યાં કાકીંડા છે. એ કે મેં કીધું ના તું છે દૂર ઉપજે, હું તને આપીશ એમ એમાંથી, એટલે તને કાકીંડાથી ડર લાગતો હોય તો. મને કે તો વાંધો નહીં, બાકી તારી દ્રાક્ષ અમારે નથી જોતી. એ કે હું એને એમ કહેતી હોય ને મારે કામ છે, તમે તમારી રીતે ઉતારી લ્યો. એટલે કે અમે નહીં અડીએ એમ, અમને બીક લાગે. એ કે એમાં કાકીંડા હે ને, તો મેં કીધું એટલે જ હું નથી બતાવતી. કાલ મેં બતાવી હતી કે ને સરસ પાકી ગઈ હતી. આ દ્રાક્ષના કાલે ઓલા બનાવ્યા હતા ને પાંદડાના પકોડા જેવા, એમાં ચોખા ને ચિકન ને બધું નાખીને ડુંગળી ને ઓલા હવાન, તો એ બધા છે ને પૂરા કરી નાખ્યા હતા રાતે એ લોકોએ. પછી હું સવારે આવી ને ત્યારે હું તો રાતે ઈમાન સુવડાવીને વહી ગઈ હતી, અને એ લોકો પાર્ટી કરતા હતા ને બધા ખાતા હતા ને બેઠા હતા. પછી હું સવારે આવી ને તો એ બધું ધોવાઈ વિસરાઈ ગયું હતું. મેં કીધું આ પૂરું થઈ ગયું. આ એટલા બધા મસ્તી ન બનતા હશે, મારે કંઈક આમાંથી બનાવવું છે. હવે વિચારું છું શું બનાવું. દ્રાક્ષના પાંદડાનું ટેસ્ટ તો કરવો જો હે કેવું થાય એમ. તો હું વિચારું છું કે આના કંઈક પકોડા બનાવી નાખું દ્રાક્ષના પાંદડાના. નવું કંઈક લઈ આવીએ ને આપણે. પછી સવારે તો એ લોકોએ બધું ક્લીન કરી નાખ્યું હતું. એ પછી મારી પાસે ન કરાવે એમ. એ લોકો જો ઓલી ડીશું હોય એ પ્લાસ્ટિકની હોય, ખાઈને બધા ફેંકી દે એમ, ભેગી કરે ને પછી બોટલું બધું બારોબાર ફેંકી દે. તો જો હું તમને બારે કાલે ટેબલે પાર્ટી કરી હતી ને, ટેબલ બતાવું. ટેબલ કેટલું ક્લીન કરી નાખ્યું છે એમ. બધું એ લોકો રાતે જ નાખી આવ્યા હતા, ડસ્ટબિન ગાર્બેજ કરી આવ્યા હતા એમ રાતે જ. તો ચાલો અંદર જોઈએ.
તડકો તડકો. જો આ ટેબલ હે ને આખો ઈ લોકો ક્લીન કરીને ગયા. જો આખું બોટલનું ભર્યું હતું હો, ખાલી થઈ ગયું. આ એક રહી ગઈ, બતાવી દઉં છું. આમાં પડીને જો આમાં લાઇટરો કેટલા પડ્યા બતાવું. એક બાકાસું અહીંયા જ રાખે, કેમ કે અહીંયા આ લોકો સિગરેટ પીતા હોય ને. જો આમાં લાઇટરો જ છે નકરા. મને બાકાસ છો ને તો આપણે ઇન્ડિયાની યાદ આવી જાય. ચાલો ઈમાન જોઈએ, ઈમા શું કરે. ઈમા ઈમા at bist du der? At bist du der? Immer at bist du der? At bist du der? At Rusali schon? હજી નીંદરમાં છે. જો તમારી ઈમાં નાસ્તો કરી લીધો તોય. કેમ છો? નીંદરમાં મારી ઈમાં કેમ છો? મનીષમાં બિસેદર બોયમાં શામા. કેમ છો? ઈમા બોય શામા. એટલી વારમાં વાળ વીખી નાખ્યો મારી ઈમાએ. મારી ઈમાનું એવું કામકાજ છે.